टूटे हुए सपनों की सुने कौन सिसकी, अंतर को चिर व्यथा पलकों पर ठिठकी, हार नहीं मानूंगा रार नहीं ठानूंगा, काल के कपाल पर लिखता मिटाता हूं मैं गीत नया गाता हूं। नमस्कार, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડા। ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ નિધન થયું હતું। આજે તેમની 6ઠ્ઠી પુણ્યતિથિ પર આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે। વાજપેયી માત્ર રાજકારણી જ નહીં પરંતુ કવિ, પત્રકાર અને ક્રિકેટના મોટા ચાહક હતા। અટલજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો। અટલ બિહારી વાજપેયી દાયકાઓ સુધી ભાજપનો મોટો ચહેરો હતા। PM તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન પણ હતા। તેમણે 1977 થી 1979 સુધી વડાપ્રધાન મોરારજી દેસાઈની કેબિનેટમાં ભારતના વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી। 16 ઓગસ્ટ 2018ના રોજ દિલ્હીની એમ્સમાં હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું। વર્ષ 2015માં તેમને ભારત સરકારનો સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા। અટલ બિહારી વાજપેયી 3 વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે। ત્યારે સૌથી પહેલા તેઓ 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા। બહુમત સાબિત ન કરી શકવાને કારણે તેમને રાજીનામું આપવું પડ્યું અને તેઓ 1998માં બીજી વખત ફરી વડાપ્રધાન બન્યા। સાથી પક્ષો દ્વારા સમર્થન પાછું ખેંચવાને કારણે 1999માં 13 મહિના પછી ફરીથી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી। 13 ઓક્ટોબર 1999ના રોજ તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા। આ વખતે તેમણે 2004 સુધીનો કાર્યકાળ પૂરો કર્યો હતો। ભારત રત્ન અટલજી એક કુશળ રાજનેતાની સાથે સાથે જાણીતા કવિ પણ હતા। આ જ કારણ હતું કે તેમના પ્રવચનમાં કવિની ઝલક વારંવાર જોવા મળતી। અટલ બિહારી વાજપેયી વિશે એવું કહેવાય છે કે જ્યારે પણ તેઓ ગૃહને સંબોધિત કરતા ત્યારે માત્ર સત્તાધારી પક્ષ જ નહીં પરંતુ વિપક્ષના સાંસદો પણ તેમની વાતને ગંભીરતાથી સાંભળતા। 31 મે 1996ના રોજ સંસદમાં વિશ્વાસ મત દરમિયાન અટલજીએ ભાષણ આપ્યું અને કહ્યું હતું કે દેશ આજે સંકટથી ઘેરાયો છે। આ સંકટ અમે સર્જ્યું નથી। જ્યારે પણ જરૂર પડી ત્યારે અમે સંકટને ઉકેલવામાં તે સમયની સરકારને મદદ કરી છે। સત્તાનો ખેલ ચાલશે, સરકારો આવશે અને જશે, પક્ષો બનશે, પરંતુ આ દેશ રહેવો જોઈએ। આ દેશની લોકશાહી અમર રહેવી જોઈએ। देश आज संकटों से घिरा है और ये संकट हमने पैदा नहीं किए। जब जब कभी आवश्यकता पड़ी संकटों के निराकरण में हमने उस समय की सरकार की मदद की है। उस समय के प्रधानमंत्री नरसिंह राव जी ने भारत का पक्ष रखने के लिए मुझे विरोधी दल के नेता के नाते जेनेवा भेजा था और पाकिस्तानी उसे देखकर चमत्कृत रह गए। उन्होंने कहा कि ये कहां से आए, क्योंकि उनके यहां विरोधी दल का नेता ऐसे राष्ट्रीय कार्य में भी सहयोग देने के लिए तैयार नहीं होता। वो हर जगह अपने सरकार को गिराने के काम में लगा रहता है। ये हमारी परंपरा नहीं है, ये हमारी प्रकृति नहीं है और मैं चाहता हूं ये परंपरा बनी रहे, ये प्रकृति बनी रहे। सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए। इस देश का लोकतंत्र अमर रहना चाहिए। 1996માં અટલજીને માત્ર 13 દિવસ સરકાર ચલાવવાનો મોકો મળ્યો હતો। વાસ્તવમાં રાષ્ટ્રપતિએ સૌથી મોટી પાર્ટી હોવાને કારણે ભાજપને સરકાર બનાવવા માટે બોલાવ્યા હતા। તેમને 10 દિવસમાં બહુમત સાબિત કરવાની તક મળી। તેમણે સમર્થન માટે ઘણી પાર્ટીઓ સાથે પણ વાત કરી, પરંતુ કોઈ પણ પ્રકારની હેરાફેરીથી દૂર રહો। આ દરમિયાન કેટલાક વિપક્ષી નેતાઓએ તેમના પર સત્તાના લોભનો આરોપ પણ લગાવ્યો હતો। અટલ બિહારી વાજપેયી આ આરોપથી ખૂબ જ દુઃખી થયા અને ગૃહમાં ભાષણ આપતા તેમણે કહ્યું કે મારા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે હું સત્તાનો લાલચુ બની ગયો છું। મેં ગૃહમાં 40 વર્ષ વિતાવ્યા છે, સંસદ સભ્યોમાં મારું વર્તન જોયું છે, મારું વર્તન તમે લોકોએ જોયું છે। જો હું પક્ષ તોડીને સત્તા મેળવતો હોઉં તો મને ચીમટીથી પણ આવી સત્તાને સ્પર્શ કરવું ગમતું નથી। 1998માં અટલજીની સરકાર 13 મહિના પડી ગઈ, પરંતુ 1999માં થયેલી સામાન્ય ચૂંટણીમાં દેશની જનતાએ ફરી એકવાર ભાજપને સમર્થન આપ્યું અને અટલજીની સરકાર બની। આ વખતે તેમણે સંપૂર્ણ 5 વર્ષ સત્તા સંભાળી અને દેશની પ્રગતિ માટે કામ કર્યું। ભારતીય રાજકારણના ભીષ્મ પિતા તરીકે તેને ઓળખવામાં આવે છે, તો આપણે તેના વિશેની 10 રસપ્રદ વાત કરીએ।
અટલજી એક સાંસદ હતા જે એક સાથે 4 અલગ અલગ રાજ્યોમાંથી ચૂંટાયા હતા અને ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ અને ગુજરાત એવા રાજ્યો હતા જ્યાંથી તેઓ ચૂંટાયા હતા. અટલજી પાસે પત્રકારિત્વની ડિગ્રી પણ હતી અને તેમણે પંચજન્ય સામયિકમાં સંપાદક તરીકે કામ પણ કર્યું હતું. આ સિવાય તેમણે ઘણા અખબારોના સંપાદનનું પણ કામ કર્યું હતું. કહેવાય છે કે અટલજી બાળપણથી જ ખાવાના શોખીન હતા. તે જ્યાં પણ પહેલીવાર જતા ત્યાં શહેરની શ્રેષ્ઠ વાનગીઓ ખાતા. તેમણે લોકસભા કેન્ટીનમાંથી ખાવાનું પણ નહોતું ખાધું. તેમના માટે ઘરનું રાંધેલું ભોજન આપવામાં આવતું અને બપોરના ભોજન પછી થોડો સમય ત્યાં આરામ કરવાની પણ તેમને આદત હતી. અટલજી ખૂબ જ શાંત સ્વભાવના હતા. ભાગ્યે જ કોઈએ તેને ગુસ્સે જોયા હશે અને તેમણે ક્યારેય તેમની સાથે કામ કરતા લોકોને ઠપકો પણ નથી આપ્યો. હા, તેની નજીકના લોકો તેના ચહેરા પરથી ચોક્કસપણે સમજી શકે છે કંઈક એવું બન્યું છે જે તેને ગમ્યું નથી. વધુમાં વાત કરીએ તો અટલજી દેશના પહેલા નેતા છે જેમણે 1977માં સંયુક્ત રાષ્ટ્રની એસેમ્બલીમાં હિન્દી ભાષણ આપ્યું હતું. આ પહેલા કોઈ નેતાએ હિન્દીમાં ભાષણ નથી આપ્યું. અટલજીએ જે હિન્દીમાં ભાષાને સંયુક્ત રાષ્ટ્રમાં માન્યતા અપાવી હતી. અટલજીની 20 વર્ષમાં 10 વખત સર્જરી થઈ હતી અને અટલજી 3 વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે, ત્યારે 9 વખત લોકસભામાં તેઓ ચૂંટાયા છે. તેઓ જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી પછી સૌથી લાંબા સમય સુધી સેવા આપતા સાંસદ અને બિન કોંગ્રેસી વડાપ્રધાન પણ હતા. જ્યારે તેઓએ 11 મે 1998ના રોજ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો હતો. ઘણા દેશોએ કહ્યું કે ભારત આવું કેવી રીતે કરી શકે. તમામ વિકસિત દેશોએ પણ ભારત પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદવાની માંગ કરી હતી. તેમણે અગ્નિ 2 અને પરમાણુ પરીક્ષણો કરીને દેશની સુરક્ષા માટે સાહસિક પગલાં પણ લીધા હતા. અટલજી વિશે બીજી રસપ્રદ વાત એ છે કે તેઓ એવા ભાગ્યશાળી લોકોમાંના એક હતા જેમણે પોતાનું શિક્ષણ તેમના માતા-પિતા સાથે કર્યું હતું અને વાજપેયીએ તેમના પિતા સાથે કાનપુરની DAV કોલેજમાં કાયદાની ડિગ્રી લીધી. જ્યારે તેના પિતાએ તેને એડમિશન લેતા જોયો ત્યારે તેને પણ કાયદાનો અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે રાજનીતિમાં તેમની મહાન કારકિર્દી મહાત્મા રામચંદ્ર વીરની અમર કીર્તિ વિજય પતાકાને સમર્પિત કરી અને તેમના મતે આ કવિતાએ તેમનું જીવન બદલી નાખ્યું. જો આજની વાત કરું તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ વડાપ્રધાન એટલે કે અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર તેમના સ્મારક સદૈવ અટલની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર તેમના સ્મારક સદૈવ અટેલની મુલાકાત લીધી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ખાસ અટલજીની કવિતાની જો વાત કરું તો આજે સાંભળો તો આજે પણ એક પ્રકારનું જુનૂન અને જુસ્સો તેટલો જ જોવા મળે છે. તેમના ભાષણોમાં આજે પણ તે જીવંત હોય તેવું લાગે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળીશું. તમે અમને YouTube પર સબસ્ક્રાઇબ કરી શકો છો. અમને અમારા Facebook અને Instagram પેજ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.